મહેસાણાના નાગલપુર ગામે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું। વડુસણ ગામના સરતાનજી ઠાકુરે પોતાની ધર્મની માનેલી મુસ્લિમ બહેનના સંતાનોના લગ્નમાં 1 લાખ રૂપિયાનું મામેરું ભર્યું અને ભાઈ બહેનોના પવિત્ર સંબંધને દીપાવ્યો। 25 વર્ષ પહેલા સરતાનજી અને સુલતાન બીબી છૂટક મજૂરી કરતા અને સુલતાના બીબીને તેમની બહેન માની હતી। સુલતાના બીબીના પુત્ર અરમાન અને પુત્રી આફરીનના લગ્ન પ્રસંગની ભાઈ સરતાનજીને જાણ થતાં તેઓ ઢોલ નગારા સાથે નાગલપુર ગામે આવી પહોંચ્યા તેમજ બહેનપણે કંકુથી તિલક કરી ગોળ ખવડાવી ફૂલડા અર્પણ કરી અને તેમને વધાવ્યા। આ પ્રસંગે ભાઈચારાનો સંદેશ આપ્યો હતો। 25 વર્ષથી અમારા સંબંધ છે એમના જોડે। અમે જીઆરડીસી માં રહેતા હતા, એમને મને બેન બનાવી। આ સંબંધ છે અમારે। અમે હિન્દુ મુસલમાન નો અમારે કોઈ એવો ભેદભાવ નહીં। અમે મારા કોઈ બી હોય તે આવો, હું એમના ઘરે જાઉં, મારો કોઈ ભેદભાવ નહીં। અને દેડિયાસણ જીઆરડીસી માં અમે મજૂરી કરતા હતા, ત્યાંથી અમારા ભાઈબંધનો સંબંધ છે તે આજે હું મામેરું લઈને મારી ભણીનો આવ્યો છું। એવું અમારે કોઈ મનમાં ભેદભાવ નહીં, એમને કોઈ મનમાં ભેદભાવ નહીં। ઢોલ નગારા સાથે લઈને આવ્યો છું અને અમારું સ્વાગત સારું કર્યું।